કાળી ચાલશે. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयः पान रक्षिता शेषबा
શ્રી વલ્લભાધીશ શ્રી સાઈજી પરમ દયાળ શ્યામ સુંદર શ્રી યમુને गोवर्धननाथ की बालकृष्णलाल की रामचंद्र भगवान की पवन सुत हनुमान तो બહુ સરસ દિવસે આપણે બધા ભેગા થયા છીએ અને આ ચૈત્ર મહિનો એટલે આપણા વર્ષની શરૂઆતનો મહિનો કહેવાય. આપણે બધા જાણીએ જ છીએ કે સંવત્સર વર્ષ આપણું આ મહિનામાં બદલાય. ત્યારબાદ એક પ્રકારે જોવા જઈએ તો 9 દિવસ નવરાત્રિના પણ ગણાય, ચૈત્રી નવરાત્રિ હોય. ત્યાર પછી સનાતની ધર્મ વ્યક્તિ માત્ર માટે મહત્ત્વનો દિવસ એવા 2 દિવસ આ ચૈત્ર મહિનામાં આવે. સૌથી પહેલો દિવસ તો ચૈત્ર શુક્લ નવમી એટલે આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ આવે કે જેનું અતિ ભવ્ય મંદિર અત્યારે બહુ ઘણા 500 વર્ષ પછી બન્યું છે. અને ખરેખર એ બહુ ગર્વની વાત આપણા માટે છે કે આપણે આપણા પોતાના જ ભારતમાં રહેવા હોવા છતાં આપણા જેને એમ કહેવાય કે બધી જગ્યાએ રામકૃષ્ણની ભૂમિ એમ ભારત કહેવાય, તો એવા શ્રી રામચંદ્રજી અત્યાર સુધી એક ટેન્ટમાં બિરાજતા હતા. પણ ભગવાન કોઈકને નિમિત્ત બનાવે ને બહુ સુંદર અત્યારે એવું એક અત્યંત રમણીય અને 500 વર્ષની કસર પૂરું કરે એવું સુંદર અયોધ્યામાં મંદિર બન્યું છે. એવા શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ આવે. ત્યાર પછી ગણગોરના દિવસો પણ આવે, જે રાજસ્થાની હશે એમને કદાચ ખ્યાલ હોય. એ પણ ઘણા સારા દિવસો, સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બાળકો માટેના સારા દિવસો છે. અને ચૈત્ર શુક્લ પૂર્ણિમા એટલે કે ચૈત્ર સુદ પૂનમ, જેના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ, એવા રામ ભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ એ આવે. તો એવા ચૈત્ર મહિનાની બીજને દિવસે આપણે બધા ભેગા થયા છીએ. બહુ સુંદર એવો દિવસ છે. અને ખરેખર અહીંયા જ્યારે પ્રવેશ કર્યો, આપણે જાણીએ જ છે કે 40-41 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે છે. પણ અમે લોકો ફૂલ એસીમાં, ગાડીમાં ફૂલ એફિશિયન્સીથી એસી ચલાવીને આવ્યા. સુરતથી આવ્યા અમે લોકો. પણ ખરેખર અહીંયા ઉતર્યા નીચે અને ખાલી તળાવ જોયું ને તો એટલી બધી ઠંડક થઈ ગઈ કે એ જે 41 ડિગ્રી હતી એ જાણે આમ પેલું કહે ને કે એકદમ 20 ડિગ્રી જેવું તાપમાન હોય એવું અમને ફીલ થયું. અને બહુ જ પોઝિટિવ જગ્યા અને ખરેખર બહુ સુંદર જગ્યા છે. અને બીજું એવું છે કે આટલી મોટી સંખ્યામાં તમે લોકો દર વખત ભેગા થાવ જ છો અને આપણે ફરીથી પાછા ભેગા થયા છીએ. સુંદર એવો દિવસ. અને થોડીક મારે ઘણી બધી વાતો કેવી હતી, પણ સમય અનુસાર આપણે તદ્દત વાતો જે થઈ શકીએ આપણે કરીએ. સૌથી પહેલાં તો શ્રી હનુમાનજીનું સ્વરૂપ આપણે જાણીએ. આમ તો આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી રામ ભક્ત છે, કે હનુમાનજી ભગવાન છે, બધું આપણે જાણીએ છીએ. પણ અમુક પોઈન્ટ્સ એવા છે કે કદાચ કોઈકને ખબર નહીં હોય અને ખબર હોય તો એનું પુનરાવર્તન ભલે થતું. ભગવાનની લીલા જ છે, એમાં સાંભળવામાં કંઈ ખોટું નથી. તો સૌથી પહેલી વાત કે ભાઈ હનુમાનજી કોણ છે, તો રામ ભક્ત છે. તો હવે કોઈ પણ ભગવાન હોય અને તમે ભક્ત તરીકે કેવી રીતે એની પૂજા કરી શકો? કોઈ એવા ભગવાન આપણે જોયા છે કે જે ભક્ત હોય છતાં ભગવાન તરીકે પૂજાતા હોય. તો એવા ખાલી એક રામચંદ્રજી શ્રી હનુમાનજી જ છે. આપણામાંથી એવા કોણ છે કે જેમના વખાણ કરે તો કોઈને ગમે નહીં? એવું કોઈ ખરું? બધાને જ ગમે. વખાણ કરે એટલે આમાં પેલું કહીને શેર લોહી ચડી જાય. પણ હનુમાનજી માટે એક જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે વખાણત સકુચત જાય. એટલે હનુમાનજીના કોઈ વખાણ કરે ને તો એમને ગમતું નથી. તો વખાણ કરે નહીં ગમે એવું કેવી રીતે બને? તો ક્યારે ગમે? તો જો શ્રી રામચંદ્રજીના આપણે ગુણગાન ગાઈએ તો એ હનુમાનજીને બહુ ગમે. બરનવ રઘુવર વિમલ જસુ જો દાયક ફલચાર. ફલ જોઈએ છે આપણને. આપણે કરી રહ્યા કયો પાઠ કરીએ? કયા પાઠનું છે? હનુમાન ચાલીસા, બરાબર?
પાઠ કરીએ છીએ હનુમાનજીનો, અને અંદર શું કીધું? વર્ણવ રઘુવર વિમલ જસુ. એટલે તુલસીદાસજી કહે છે કે જો હું રઘુવરની વાત કરીશ ને તો જ આ હનુમાનજીને ગમશે, અને તો જ હનુમાનજી પ્રસન્ન થાય કે જો આપણે શ્રી રામચંદ્રજીની વાતો કરીએ, જો એમના ગુણગાન ગાઈએ. સુંદર એવું હનુમાનજીનું સ્વરૂપ. બીજી એક વાત હનુમાનજી માટે એવી છે કે 7 ચિરંજીવીઓ અત્યારે પૃથ્વી ઉપર રહી રહ્યા છે. ચિરંજીવી એટલે જે હજી પોતાના ધામમાં ગયા નથી અને હજી આ પૃથ્વીની ઉપર હરે ફરે છે. તો એ કોણ? તો ભાઈ અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમંત, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તતે ચિરજીવિના. અશ્વત્થામા, બલિરાજા, વ્યાસજી, હનુમાનજી, કૃપાચાર્ય અને વિભીષણ, અને 8મા માર્કંડેય મુનિ, આ બધા હજી રહી રહ્યા છે. તો હનુમાનજી એટલે જ આપણે કહીએ કે જ્યારે સુંદરકાંડ કે રામાયણ વાંચે ત્યારે હનુમાનજી અહીંયા પધારતા હોય છે. તો એવા હનુમાનજી, જેમ મેં કીધું એમ કે ભક્ત એક હનુમાનજીનો બહુ પ્રચલિત પ્રસંગ છે કે હનુમાનજીએ પોતાની છાતી ચીરી અને અંદરથી શ્રી રામ, લક્ષ્મણ, જાનકીના બધાને દર્શન થયા, અને એનાથી સાબિત થયું કે ભાઈ હનુમાનજીના રોમે રોમમાં શ્રી રામ જ છે, શ્રી રામ સિવાય બીજું કંઈ નથી. તો એ આમ તો છે ને આ બધા ભગવાનો સાથે આપણી સરખામણી થાય નહીં, પણ એક ઇમેજિનેશન, એક કલ્પના એવી કરો કે આપણે કંઈ છાતી ચીરવાની નથી, પણ આપણા મનમાં કોઈ પૂછે કે ખરેખર તમારા મનમાં શું છે, તો આપણા મનમાંથી શું નીકળે? પેલી ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની રીલ્સ નીકળે, અને બધી આજુબાજુની તારી, મારી, દયાણી, જેઠાણી પંચાતો નીકળે. તો શ્રી હનુમાનજી એવા નથી. ફક્ત જેને રામચંદ્રજીનું નામ જ પ્રિય છે એવા શ્રી હનુમાનજી, એના આપણે ગુણગાન ગાઈ રહ્યા છે. ત્યાર પછી રામાયણ અને રામચરિતમાનસ, એની આપણે વાતો કરીએ તો એ બંનેમાં ફરક એવો છે કે રામાયણ બહુ બધી પ્રકારના, બહુ બધા લોકોએ લખ્યા છે. એમ કહે છે કે 300 રામાયણ અત્યારે વિદ્યમાન છે. અમુક આપણને પ્રાપ્ત છે, અમુક નથી. એમાંથી સૌથી જૂનું વાલ્મીકી રામાયણ છે, જે ઓથેન્ટિક ગણાય, જે સંસ્કૃતમાં છે. મલેશિયન ભાષામાં પણ રામાયણ લખવામાં આવ્યા છે, ઇન્ડોનેશિયન ભાષામાં પણ રામાયણ લખવામાં આવ્યા છે. તો એવું રામાયણ. અને રામચરિતમાનસ એવું છે કે તુલસીદાસજી વિચાર કરે કે ભાઈ વાલ્મીકી રામાયણ તો આખું સંસ્કૃતમાં છે, તો બધા લોકો પાઠ નહીં કરી શકે, એટલે સરળ એવી પોતાની તળપદી ભાષા, જે અવધના છે તુલસીદાસજી, તો અવધી ભાષામાં જે લખ્યું એને રામચરિતમાનસ કહેવાય. મુખ્ય એના 7 કાંડ બતાવવામાં આવ્યા: બાલકાંડ, અરણ્યકાંડ, અયોધ્યાકાંડ, કિષ્કિંધાકાંડ, 5મું સુંદરકાંડ, 6થું લંકાકાંડ અને 6થું ઉત્તરકાંડ. તો એમાંનું 5મું આ સુંદરકાંડ, એની અત્યારે આપણે વાતો કરીએ છીએ. તો આપણને વિચાર એવો આવે કે ભાઈ રામચંદ્રજીના પ્રાગટ્યની વાત તો બાલકાંડમાં, સૌથી પહેલાં કાંડમાં કરવામાં આવી, તો પછી એને સુંદરકાંડ નહીં કહીને કેમ 5મા કાંડને સુંદરકાંડ કીધું? તેનું કારણ એવું છે કે આ સુંદરકાંડ જે છે એની અંદર શ્રી હનુમાનજી પોતે સીતાજીને શોધવા જાય છે. સીતાજી ક્યાં છે એ લઈ આખું લંકામાં જઈ અને એ બધી લીલા અંદર આવે છે. તો એ જ આખું રામાયણનું મુખ્ય હાર્દ, જેને હૃદય કહીએ છીએ, માટે એને સુંદરકાંડ કહેવામાં આવે છે. કેટલાક નિયમો છે સુંદરકાંડ વાંચવાના, તમે બધા બહુ પ્રસિદ્ધ છે એટલે જાણો જ છો, પણ આ તો ખાલી એક પ્રોટોકોલ પ્રમાણે કહી દઈએ. હવે જ્યારે સુંદરકાંડ કરીએ ત્યારે પહેલાં ગણેશનું માનસિક રીતે પૂજન કરીએ, હનુમાનજીનું પૂજન કરીએ. આ અત્યારે રામાયણ બિરાજે છે વાલ્મીકીજીનું, એનું પૂજન કરીએ. ત્યાર પછી હનુમાનજીનું આવાહન કરીએ. હવે આવાહન કરીએ બધાને ખબર છે, પણ એ આવાહન કરી હનુમાનજી પધારે જ છે તો એમનું વિસર્જન પણ કરવું જરૂરી છે. તમે હનુમાનજીને જો લંકામાં રાવણ નહીં રોકી શકે તો આપણે કે એમને અહીંયા રોકી નહીં શકીએ, એ થાય. ત્યાર પછી એના અમુક કોઈ મંગલ ગવન, મંગલ હારી, એ બધું બોલવું પડે વચ્ચે, એના નિયમો છે. ઘણી બધી અસંખ્ય રીતે ગવાય છે. આપણે જ્યાં જે શ્રવણ કરીશું એ અમે લોકોએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે કરીશું. બહુ બધી રીત છે, એટલે જે મુખ્ય 2-3 પ્રોટોકોલ છે એ ફોલો કરીને ગાઈશું. બહુ વધારે સમય નહીં લેતા આપણે સુંદરકાંડમાં શરૂઆત કરીએ. હવે મને લાગે છે કે બધા પાસે કદાચ પુસ્તક નથી, તો મોબાઈલની અંદર તમને ગૂગલ પર PDF મળી જશે, અને નહીં મળે તો વાંધો નહીં, શ્રવણ પણ કરવું એ પણ પાઠ બરાબર જ છે, પણ ઊભા થઈને જતા રહેવું એ યોગ્ય નથી. ઝોકા ખાવા યોગ્ય નથી, કેમ કે એવું થશે કે જો જેની પાસે પુસ્તક નહીં હોય અહીંયાથી બોલાતું જશે. આપણે ઝોકા નથી ખાવાના, હનુમાનજીનું સ્મરણ કરીએ. અવધી ભાષામાં છે, તમે બધાએ પાઠ પણ કર્યા જ હશે, એટલે સમજ પડી જાય એવું જ છે. આપણે એ લીલાનું સ્મરણ કરીએ, અને શક્ય હોય તો ગૂગલમાં મળી શકતું હોય તો તે, અને નહીં તો પછી જેની પાસે હોય એ પાઠ કરે, નહીં તો આપણે ખાલી શ્રવણ કરીએ. શ્રી રામચંદ્રજીનું, શ્રી હનુમાનજીનું સ્મરણ કરીએ ને આપણે શ્રી સુંદરકાંડની શરૂઆત કરીએ. બોલો પવન સુત હનુમાન કી જય.
બે બે આપણી બેસ કિષ્કિંધા કાંડથી એટલે કે પાંચમા ખંડથી એની શરૂઆત કરવાની હોય છે. ત્યાર પછી આપણે એટલે એનો છેલ્લો ભાગ બોલી પછી સુંદરકાંડની શરૂઆત થાય છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ